નમસ્કાર. એજ્યુકેશન માસ્ટર ઓફિશિયલમાં તમારું સ્વાગત છે, જ્યાં તમને શિક્ષણ સંબંધિત તમામ માહિતી મળશે. નમસ્કાર. ચાલો આજે અંગ્રેજી ગ્રામરનો એક એવો ટોપિક સમજીએ છે તો નાનો પણ બહુ કન્ફ્યુઝ કરે છે. હા, હું વાત કરી રહ્યો છું આર્ટિકલ્સની, એટલે કે એ, એન અને ધ. આજે આપણે એકદમ સરળ રીતે શીખીશું કે આ ત્રણેયનો સાચો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. આપણે ઘણીવાર વિચારીએ છીએ નહીં કે ક્યારે અ બોય લખવું, ક્યારે એન એપલ લખવું અને ક્યારે ધ સન લખવું. આ નાના નાના શબ્દો છે, પણ આખી વાતનો અર્થ બદલી શકે છે. પણ ચિંતા ન કરતા, આજની આ ચર્ચાના અંત સુધીમાં આ બધી ગૂંચવણો એકદમ સાફ થઈ જશે. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આ આર્ટિકલ છે શું. એકદમ બેઝિકથી શરૂઆત કરીએ. એકદમ સાદી ભાષામાં કહીએ તો આર્ટિકલ એટલે એવો નાનો શબ્દ જે કોઈપણ નામ એટલે કે નાઉનની આગળ લાગે. જેમ કે આપણે જોયું એ બોય, એન એપલ, ધ સન. આ શબ્દો વાક્યમાં આવતા નામને વધુ ચોક્કસ બનાવે છે. બસ આટલું જ છે. ચાલો હવે આપણે સૌથી કોમન આર્ટિકલ્સ એ અને એનની વાત કરીએ. આ બંને ક્યાં વપરાય એ સમજીએ. સૌથી પહેલા ચાલો એનો નિયમ જોઈએ. નિયમ ખરેખર બહુ જ સિમ્પલ છે. જો કોઈ શબ્દનો ઉચ્ચાર વ્યંજન એટલે કે કોન્સોનન્ટ સાઉન્ડથી શરૂ થતો હોય તો એની આગળ એ લગાવી દો. અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે. આપણે અક્ષર નથી જોવાનો, એનો અવાજ સાંભળવાનો છે. આ બહુ જ અગત્યનું છે. દાખલા તરીકે આ વાક્ય જુઓ, હી ઇઝ અ બોય. અહીં બોય શબ્દ બના અવાજથી શરૂ થાય છે, જે એક વ્યંજન છે. એટલે એની આગળ આવ્યું એ. સિમ્પલ, બરાબર ને? ચાલો બીજું ઉદાહરણ જોઈએ. ધીસ ઇઝ અ ડોગ. અહીં પણ એ જ વાત છે. ડોગ શબ્દ ડના વ્યંજન અવાજથી શરૂ થાય છે, એટલે આપણે એની આગળ એ મૂક્યો. એકદમ સીધું ગણિત છે. ઓકે, તો એ વિશે તો આપણે સમજી ગયા. હવે વારો છે એનનો. આનો નિયમ એથી બિલકુલ ઊંધો છે. જો કોઈ શબ્દનો ઉચ્ચાર સ્વર એટલે કે વોવલ સાઉન્ડથી શરૂ થતો હોય તો બસ એની આગળ એન લગાવી દેવાનો. આપણને બધાને ખબર જ છે કે અંગ્રેજીમાં 5 સ્વર છે: એ, ઈ, આઈ, ઓ, યુ. પણ હું ફરીથી કહીશ, અક્ષર પર નહીં, અવાજ પર ફોકસ કરજો. આ જ આખા નિયમનો મુખ્ય આધાર છે. જેમ કે એપલ. એનો ઉચ્ચાર એથી શરૂ થાય છે, જે એક સ્વરનો અવાજ છે. એટલે આપણે કહીશું ધીસ ઇઝ એન એપલ. એ જ રીતે એલિફન્ટ શબ્દ જુઓ. એ પણ એના સ્વરના અવાજથી શરૂ થાય છે. તો વાક્ય બનશે ધેટ ઇઝ એન એલિફન્ટ. અત્યાર સુધી તો બધું એકદમ ક્લિયર છે, બરાબર ને? સરસ. હવે આવે છે સૌથી મજેદાર ભાગ, કારણ કે અંગ્રેજી ગ્રામરમાં હંમેશા થોડા ટ્વિસ્ટ તો હોય જ છે. અહીં જ પેલો અવાજવાળો નિયમ ખરેખર કામમાં આવશે. આને આપણે એક સાઉન્ડ ટ્રેપ કહી શકીએ. ચાલો જોઈએ કે આમાંથી કઈ રીતે બહાર નીકળાય. તો સવાલ એ છે કે આવર શબ્દની આગળ શું આવશે, એ કે એન? એ શરૂ તો એચથી થાય છે, જે વ્યંજન છે. તો શું લાગે છે? અને સાચો જવાબ છે એન, આવ. હવે સવાલ થાય કે આવું કેમ? કારણ કે આપણે આવર બોલીએ છીએ ત્યારે એચનો અવાજ નથી આવતો, એ સાયલેન્ટ છે. આપણે આવર બોલીએ છીએ અને આ તો સ્વરનો અવાજ છે. જોયું? એટલે જ મેં કહ્યું હતું, અક્ષરને ભૂલી જાઓ, અવાજને પકડો. ચાલો આનું એક બીજું ઊંધું ઉદાહરણ જોઈએ. યુનિવર્સિટી. આ શબ્દ શરૂ થાય છે સ્વર યુથી, પણ એનો ઉચ્ચાર શું છે? યુનિવર્સિટી. યના અવાજથી શરૂ થાય છે અને ય તો વ્યંજનનો અવાજ છે. એટલે જ આપણે એન યુનિવર્સિટી નથી કહેતા, આપણે કહીએ છીએ અ યુનિવર્સિટી. હવે તો આ અવાજવાળો નિયમ મગજમાં બરાબર બેસી ગયો હશે. ચાલો એ અને એનનું ચેપ્ટર અહીં પૂરું થાય છે. હવે આપણે આપણા છેલ્લા અને ખાસ આર્ટિકલ ધ પર આવીએ. એ અને એન સામાન્ય વસ્તુઓ માટે હતા, જ્યારે ધનો ઉપયોગ કોઈ ચોક્કસ ખાસ વસ્તુ માટે થાય છે. આનો નિયમ બહુ જ સ્પષ્ટ છે. જ્યારે પણ આપણે કોઈ એવી વસ્તુની વાત કરીએ જે ચોક્કસ હોય, જેની ઓળખ પાક્કી હોય, અથવા તો આખી દુનિયામાં એના જેવું બીજું કોઈ ન હોય, ત્યારે ધ વાપરવાનું. સૌથી સારું ઉદાહરણ છે ધ સન. કારણ કે સૂર્ય એક જ છે, એ યુનિક છે, ખાસ છે. એટલે આપણે ક્યારે એ સન નથી કહેતા, હંમેશા ધ સન રાઇઝેસ ઇન ધી ઈસ્ટ જ કહીએ છીએ. એ જ રીતે વિચારો તાજમહેલ. શું એ કોઈ સામાન્ય બિલ્ડિંગ છે?
ના, એ એક ખાસ ચોક્કસ ઐતિહાસિક સ્મારક છે. એટલે જ આપણે હંમેશા કહીએ છીએ ધ તાજમહેલ ઇઝ વેરી ફેમસ. વાહ, તો આપણે અ, એન અને ધ ત્રણેયના નિયમો જોઈ લીધા. પણ આ બધું યાદ કઈ રીતે રાખવું? ચાલો, એના માટે એકદમ સરળ ટ્રીક બતાવું. એક નાનકડું રિવિઝન. આ ટેબલ જુઓ, આ બધી વાતનો સાર છે. એનો ઉપયોગ કરો કોઈપણ સામાન્ય વસ્તુ માટે, જેમ કે અ બોય. એનનો ઉપયોગ કરો જ્યારે શબ્દ સ્વરના અવાજથી શરૂ થાય, જેમ કે એન એપલ. અને દનો ઉપયોગ કરો કોઈ ચોક્કસ કે ખાસ વસ્તુ માટે, જેમ કે ધ સન. બસ આટલું યાદ રાખી લેશો ને તો પછી ક્યારેય ભૂલ નહીં પડે. તો આશા છે કે હવે આર્ટિકલ્સ વિશેની બધી ગૂંચવણો દૂર થઈ ગઈ હશે. પણ અંગ્રેજી ગ્રામર તો એક મોટો દરિયો છે અને શીખવાનું ક્યારેય પૂરું નથી થતું. તો હવે એ વિચારવા જેવું છે કે આ સિવાય અંગ્રેજી વ્યાકરણના બીજા કયા નિયમો છે જે સૌથી વધુ કન્ફ્યુઝ કરે છે. આ સવાલ પર વિચારજો, કારણ કે એ જ આપણને આગળ શીખવા માટેનો રસ્તો બતાવશે.